હેલો નમસ્કાર મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ સ્કેફિનિટી એજ્યુકેટ પર સર્વેનું સ્વાગત છે. મિત્રો આજે વિડીયો જે એકમ કસોટી દ્વિતીય સત્ર માટે આજથી શરૂ થઈ એના વિશે આજનો વિડીયો લઈને આવ્યા છીએ. તો મિત્રો સર્વેને વિનંતી કે આપણા વિદ્યાર્થી મિત્રો સુધી આ વિડીયો શેર કરશો. વિદ્યાર્થીઓને વિનંતી કે તમારા મિત્રો મંડળમાં આ વિડીયો શેર કરશો, લાઇક કરશો અને જો આપ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં, જેથી કરી આવનારા શૈક્ષણિક એજ્યુકેશનલ વિડીયો તેમજ એજ્યુકેશનલ માહિતી આપના સુધી સરળતાથી પહોંચતી રહે. મિત્રો તો જે એકમ કસોટી છે એ આજથી શરૂ થઈ ધોરણ 6માં જે ગુજરાતી વિષયનું આજે પેપર હતું એની અંદર જોઈએ તો મિત્રો પ્રથમ પ્રશ્નની અંદર તમારે કોઈ પણ એક વિભાગ પસંદ કરી તેના પ્રશ્નોના જવાબ આપવાના હતા. અહીંયા કુલ 3 વિભાગમાં 3 જે ફકરા પૂછેલા છે એ ફકરાનું વાંચન કરવાનું, વ્યવસ્થિત સમજી અને એની નીચે જે આ મિત્રો 5 પ્રશ્નો તમને પૂછ્યા છે એ 5 પ્રશ્નોના આ ફકરોમાંથી તમારે જવાબ આપવાના હતા. એવા કુલ 3 ફકરા હતા. એ 3 ફકરા પરથી કુલ 5 પ્રશ્નો પૂછેલા છે. એ 5 પ્રશ્નોના જવાબ આપવાના હતા. તમે આ કોઈ પણ તમારે જે હશે વિભાગ 1, 2 કે 3 પૈકી કોઈ પણ એક ફકરો તમને આપેલ હશે એના સવાલ જવાબ તમારે લખવાના હતા. તો એ તમે અંદરથી ફકરો વ્યવસ્થિત વાંચી અને જવાબ લખી શકો. આગળ જોઈએ તો મિત્રો બીજા પ્રશ્નમાં આપેલ વાક્યોના શબ્દો આડાઅવળા થઈ ગયા તો તેને યોગ્ય રીતે ગોઠવીને અર્થસભર વાક્ય બનાવો. એમાં પણ કોઈ પણ એક વિભાગ, કુલ 3 વિભાગ હતા, એમાંથી પણ કોઈ પણ એક વિભાગ તમારે લખવાનો હતો. દાખલા તરીકે એક વાત કરીએ મિત્રો તો વિભાગ 1 છે તો એમાં કુલ 5 વાક્યો છે, પણ આ બધા કેવા છે? આડાઅવળા થઈ ગયા છે. કે અભિમન્યુની આવ્યા પાછળ શિબિરમાંથી બધા બહાર. તો શું થાય કે અભિમન્યુની પાછળ બધા શિબિરમાંથી બહાર આવ્યા. બરાબર, એવું અર્થપૂર્ણ વાક્ય બને. હું આ પદ્મવ્યૂહ શકીશ ભેદી કાકાશ્રી. તો કાકાશ્રી હું આ પદ્મવ્યૂહ ભેદી શકીશ. એ રીતે છું દ્રોણને હું જાણું, તો હું દ્રોણને જાણું છું. ચોથું હતું મારી માના મોટી લીધા છે લઈ આશીર્વાદ મેં. તો મેં મારી મોટી માના આશીર્વાદ લઈ લીધા છે. ડગલું આવ્યો એક અભિમન્યુ આગળ. અભિમન્યુ એક ડગલું આગળ આવ્યો. આ રીતે તમે અર્થપૂર્ણ વાક્ય બનાવી શકો. એ જ રીતે કુલ 3 વિભાગ હતા, એમાંથી પણ તમારે એક લખવાનું હતું. વિભાગ 2 છે આ, એની પણ તમે એ રીતે પ્રેક્ટિસ કરી શકો. વિભાગ 3 પણ આ રીતે અર્થપૂર્ણ વાક્ય બનાવી શકો. આગળ જોઈએ તો મિત્રો પ્રશ્ન નંબર 3માં જે છે એ પ્રશ્ન નંબર 3ની અંદર આપેલ વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી વાક્ય જોડો. કોઈ પણ એક વિભાગ. બરાબર, તો એની અંદર પણ એવું જ હતું મિત્રો. બરાબર, કુલ 3 વિભાગમાં અહીંયા આપેલા છે, એમાંથી કોઈ પણ તમારે સમજી અને ભાષા સચેતાના અનુસંધાનમાં સંયોજકો કયા લાગે એ તમે અંદર ગોઠવી શકો. વાક્ય પૂર્ણ આખું વાક્ય બનાવવામાં કયા કયા સંયોજકો ઉપયોગમાં આવશે. દાખલા તરીકે જોઈએ મિત્રો તો પહેલો કુંજ અને જયા મિત્રો છે. ખાલી જગ્યા એ હંમેશા સાથે જ હોય છે. કુંજ અને જયા મિત્રો છે તેથી એ હંમેશા સાથે જ હોય છે. બીજું સાહેબ જ્યારે તમે મને રજા આપશો ત્યારે હું જઈશ. કૃષ્ણ પાંડવોની પડખે રહ્યા. કૃષ્ણ પાંડવોની પડખે રહ્યા. પાંડવો ધર્મના માર્ગે હતા, કારણ કે પાંડવો કયા માર્ગે હતા? ધર્મના માર્ગે. સારું થયું શાળાએ આવતો વાહન મળી ગયું. ખાલી જગ્યા આજે મોડું જ થાત નહીતર. બરાબર, કયું આવશે? નહીતર. 5મું તો એને લાઠી ફેંકી ખાલી જગ્યાએ કૂતરાને વાગી નહીં.
પણ એને લાઠી ફેંકી પણ કૂતરાને વાગી નહીં. એ રીતે બાકીના બે વિભાગ પણ તમે મહાવરો કરી શકો. વધુ અભ્યાસ અર્થે તમે એમાંથી મહાવરો કરી શકો. આ રીતે અર્થપૂર્ણ સંયોજક જોડી અને આખું વાક્ય બનાવવાનું હતું. આગળ જોઈએ તો મિત્રો પ્રશ્ન નંબર 4, ઉદાહરણ મુજબ રેખાંકિત શબ્દ જવાબ તરીકે મળે તે રીતે પ્રશ્નો બનાવો. એમાં પણ કોઈ પણ એક વિભાગ. દાખલા તરીકે અહીંયા રમાએ રવિવારે રાજને ગુલાબી રંગની પેન આપી. બરાબર, તો આ છે મત અર્થપૂર્ણ 5 વાક્ય બનાવવાના છે. જો પહેલું વાક્ય બનાવ્યું છે રાજને ગુલાબી રંગની પેન કોને આપી? કોને આપી? રમાએ ગુલાબી રંગની પેન કોને આપી? રમાએ રાજને શું આપ્યું? રમાએ રાજને કેવા રંગની પેન આપી? રમાએ રાજને ક્યારે પેન આપી? આ બધા એમાંથી સવાલ જવાબ બની શકે. આમાં પણ કુલ 3 વિભાગ છે, પહેલો, બીજો અને ત્રીજો. પહેલો વિભાગ જુઓ તો બંસીએ આનંદીને તેના જન્મદિવસ પર પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું. તો આ જે ઉદાહરણ હતું એ જ રીતે તો બંસીએ કોને જન્મદિવસ પર પ્રેમથી મીઠાઈનું બોક્સ આપ્યું એવો એક સવાલ બનાવી શકો. બીજો, બંસીએ આનંદીને તેના જન્મદિવસ પર શું આપ્યું? બરાબર, અથવા તો આનંદીને બંસીએ શું આપ્યું? બંસીએ આનંદીને ક્યારે મીઠાઈનું બોક્સ આપ્યું? આવા બધા તમે એની અંદરથી સવાલ બનાવી શકો. કુલ 5 સવાલ આમાં બનાવવાના છે. ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર 5 જોઈએ તો મિત્રો પ્રશ્ન નંબર 5ની અંદર પણ એ જ રીતે નીચે આપેલા પ્રશ્નોના યોગ્ય વિકલ્પ પસંદ કરી જવાબ આપો. જેની અંદર મુખ્ય સામગ્રીમાં રહેલ ભાવ ઓળખી શાબ્દિક અને અશાબ્દિક રીતે પ્રગટ થાય એ રીતે તમારે વિચારવાનું છે કે ભાવાત્મક રીતે આ વાક્ય છે તો એનું શું હોઈ શકે, એનું કયો ભાવ પ્રગટ થાય છે એના પાછળ એ વિચારવાનું હતું. એમાં પણ કુલ તમારે 3 વિભાગ હતા, એમાંથી કોઈ એક વિભાગના સવાલ જવાબ લખવાના હતા. દાખલા તરીકે તમે પ્રથમ વિભાગ છે તો જોઈએ તો બાપરે કેવું અંધારું, એટલે અહીંયા શું એક અંધારાથી શું થાય? ડર લાગે, એટલે આ ડર જવાબ આવશે એની અંદર. બિચારું ગલુડિયું કેટલા દિવસથી ભૂખ્યું હશે? ગલુડિયું ભૂખ્યું છે મતલબ એ કયા દયાનો ભાવ છે. ખબરદાર જો કોઈએ આ બચ્ચાને માર્યું છે તો, બરાબર, તો એમાં ગુસ્સો, ખબરદાર એમ કરીને ગુસ્સો. અરુણિમાએ દિવ્યાંગતાને પડકારી એવરેસ્ટ સર કર્યું. બરાબર, તો એ દિવ્યાંગ હતી તેમ છતાં પણ એને પડકાર ઝીલીને એવરેસ્ટ સર કર્યું. તો એનું એક છે એ અરુણિમા માટે સાહસ છે, તો એ સાહસ આવશે. બરાબર, કદાચ કૌરવો છળ કરીને અભિમન્યુને મારી નાખશે તો, બરાબર, એક સંશય છે, એક શંકા છે. બરાબર, એટલે આ રીતે તમે જે ભાવાત્મક વિકાસ છે સામગ્રીમાં રહેલો કયો ભાવ છે શાબ્દિક કે અશાબ્દિક રીતે એ આ 3 વિભાગની અંદર તમે જોવાનો હતો. તો આવા જ વિડીયો માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહો મિત્રો. ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. આભાર મિત્રો, થેન્ક યુ.